તો ગાઈસ આજે અમે બ્લેક એન્ડ વ્હાઇટ કપડાં પહેરીને હું અને રાજુ આવી ગયા છીએ ગુજરાત હાઈકોર્ટમાં, ગુજરાતની સૌથી મોટી ન્યાયાલયમાં. ગાડી પણ અમે બ્લેક એન્ડ વ્હાઇટ લઈને આવ્યા છીએ, થાર રોક્સ. આ છે અમારા ગામના સરપંચશ્રી, જે અહીંયા ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છે. તો ગાઈસ ચાલો તમને બધાને બતાવીએ ગુજરાત હાઈકોર્ટ. તો ગાઈસ હું રાજુ, સરપંચશ્રી, નીતિશભાઈ, ચારે જણ અમે આવી ગયા છીએ ગુજરાત હાઈકોર્ટ કેમ્પસમાં. અમે રાજુને બંને તો પહેલી વાર આવ્યા છીએ, પણ નીતિશભાઈ અને સરપંચશ્રી તો રેગ્યુલર આવતા હોય છે, કેમ કે તેઓ બંને એડવોકેટ છે. તો ગાઈસ અમે આવી ગયા છીએ ગુજરાત હાઈકોર્ટ કેમ્પસમાં આવેલા મિટ્ટી કેફેમાં. તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો કે બધા એડવોકેટ અહીંયા ચા નાસ્તો કરવા માટે આવે છે, જમવા માટે આવે છે, રિલેક્સ થવા માટે બેસે છે. તો ગાઈસ આ છે મિટ્ટી કેફે. આ કેફેની એક ખાસિયત એ છે કે અહીંયા જે લોકો વેઇટરનું કામ કરે છે એ બધા માનસિક રીતે અને શારીરિક રીતે અપંગ લોકો છે. આવું અહીંયા એમ કરવામાં આવે છે કેમ કે અહીંયા જે એક ન્યાયાધીશ હતા એમને કહેલું કે અહીંયા આ લોકો કામ કરશે તો એમને પૈસા પણ મળશે, સપોર્ટ પણ મળશે અને લોકોની સાથે રહે તો એમને સારું લાગશે, એમને એકલવાયું ના લાગે. અહીંયા એ લોકો એન્જોય કરતાં કરતાં કામ કરી શકે છે અને એમને રોજગાર પણ મળી ગયો. તો ગાઈસ અમે મિટ્ટી કેફેમાં ચા પીધી, વડાપાવ ખાધો. વડાપાવ તો ખાધો હતો પણ એમાં વડો નહોતું, એમાં તો ટિક્કી હતી, આલુ ટિક્કી, એટલે એને તો નવું નામ આપવું પડે, ટિક્કી પાવ. તો ગાઈસ અમે ટિક્કી પાવ, મસાલા મેગી બધો નાસ્તો કરીને અમે નીકળી ગયા कैंपस જોવા. गाइस ये है गुजरात हाईकोर्ट. ये आप मेरे पीछे जो कैंपस देख रहे हो वो पूरा गुजरात हाईकोर्ट का कैंपस है. તો ગાઈસ અમારા માટે નસીબની વાત કહેવાય કે અમને હાઈકોર્ટ જોવા મળી, એ પણ વગર ગુનાએ, કેમ કે અમારા સરપંચશ્રીના કારણે અમને હાઈકોર્ટમાં એન્ટ્રી મળી અને હાઈકોર્ટ જોવાનો મોકો મળ્યો. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો ગાઈસ પછી અમે હાઈકોર્ટ જોયા પછી નીકળી ગયા ડિનર કરવા માટે. તો ગાઈસ આ છે અમદાવાદના રોડ. તો ગાઈસ પછી ડિનર કર્યા પછી અમે નીકળી ગયા ઘરે આવવા માટે. રિટર્નમાં અમદાવાદથી અમારા ગામ સુધી અમને ઇનોવા ગાડી મળી ગઈ, એટલે અમે તો ફટાફટ ઘરે આવી ગયા. ઘરે આવીને પછી રાતના 12 વાગી ગયા હતા, એટલે ઘરે જઈને સૂઈ ગયા. ગુડ નાઇટ ગાઈસ.